નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મકર સંક્રાંતિ પર્વે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લે ઇલેક્શન વોર્ડ નંબર 14માં કાર્યકર્તાઓ સાથે પતંગોત્સવની ઉજવણી કરી। મકર સંક્રાંતિનો પર્વ છે। વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લે આ દાનના પર્વ નિમિત્તે ગૌમાતાની પૂજા કરી હતી અને ગૌમાતાને ઘાસ ઘૂઘરી ખવડાવી હતી અને સાથે સાથે તેમણે રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 14માં કાર્યકર સચિન દરજીના આકાશી પર વોર્ડના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલર તથા કાર્યકરો સાથે પતંગોત્સવનો આનંદ માણ્યો હતો। સાથે જ શહેરીજનોને મકર સંક્રાંતિ પર્વે શુભેચ્છાઓ પાઠવી હતી અને લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને પશુ પક્ષીઓ તથા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પતંગોત્સવ માણવા અપીલ કરી। આજનો દિવસ એ વડોદરા માટે અને ખાસ કરીને ગુજરાતમાં દરેક શેરીએ, ગલીઓમાં, સોસાયટીઓમાં મકર સંક્રાંતિના તહેવારમાં ઉત્તરાયણ અને ઉત્તરાયણમાં પણ પતંગ ચગાવવાની જે મજા છે, શહેરી વિસ્તારના શેરીઓમાં જે પ્રકારે પતંગોનું વાતાવરણ હોય છે અને આજે પવન પણ ખૂબ સારો છે, ત્યારે અમારા રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં સિટી વિસ્તારમાં, ચોખંડી વિસ્તારમાં તમામ કાર્યકર્તાઓની સાથે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પતંગ ઉડાવવા અહીં આવ્યા છે। મને એવું લાગે છે કે આ એક તહેવાર એવો છે કે જેમાં બધા જ નાની ઉંમરના, મોટી ઉંમરના, વયસ્કો ઉંમરના અને બધા જ લોકો સાથે મળીને આ તહેવાર ઉજવે છે। આજના દિવસે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે પતંગ ચગાવતી વખતે ખાસ તો આપણે પક્ષીઓનું ધ્યાન રાખીએ અને સાથે સાથે કપાયેલી પતંગ લેવા માટે બાળકો દોડે છે, એમને રોકવું જોઈએ અને ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન કરીએ, જેથી કરીને આપણા જાનમાલનું નુકસાન।